જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, ઓમ નમો વેંકટેશાય. આજે આપણે ભગવાન તિરુપતિ બાલાજીની જે આખી કથા છે તેને સમજીશું. આજના વિડીયોમાં તિરુપતિ બાલાજી ભગવાનની કથા શું છે, તે શું બનાવ હતો તેના વિશે સમજશું. પૂર્વકાળમાં કશ્યપ, ભૃગુ આદિ મહાઋષિઓ લોક કલ્યાણ માટે થઈને યજ્ઞ કરતા હતા. કહેવાય છે કે આ યજ્ઞ ગંગા કિનારે થયેલો. ત્યારે નારદજી લોકોમાં વિચરણ કરતા કરતા આ યજ્ઞમાં આવ્યા છે. ત્યારે ઋષિઓએ નારદજીનો ખૂબ જ આવભગત કરી સત્કાર કર્યો અને નારદજીને ખૂબ સંતુષ્ટ કરેલા. નારદજી ત્યારે રાજી થઈ અને આ યજ્ઞનો ફળ કોને દેશો, આવો એક પ્રશ્ન કરે છે. બધા ઋષિઓ વિચાર કરવા માંડ્યા કે આપણે આ યજ્ઞ તો કરીએ છીએ, પણ યજ્ઞનું કોઈ એક ફળ દેવા માટે થઈને કોઈ એક દેવતાને આપણે પ્રમુખ દેવતા તરીકે આ ફળ અર્પણ કરવું પડશે. ઋષિઓના બે ભાગ થયા, કોઈ કે બ્રહ્માજીને કરીએ, કોઈ કે શિવજીને કરીએ, કોઈ કે વિષ્ણુ ભગવાનને કરીએ. ત્યારે તપોગુણ સંપન્ન ભૃગુ ઋષિને બધાએ પસંદ કર્યા. તેનામાં અનેક લોકોમાં આવવા જવાની શક્તિ હતી. ભૃગુ ઋષિને પગની અંદર પણ એક નેત્ર હતું. તેના આધારે અલગ અલગ લોકમાં જઈ શકતા હતા. ભૃગુ ઋષિને આ કામ સોંપવામાં આવ્યું કે તમે તપાસ કરો કે બ્રહ્માજી, શિવજી કે વિષ્ણુ ભગવાન કોને આપણે આ યજ્ઞનું ફળ આપીએ. ભૃગુ ઋષિ બ્રહ્માજીના લોકમાં જાય છે. ત્યારે માં સરસ્વતી વીણા વાદન કરતા હોય છે અને બ્રહ્માજી છે એ આત્મધ્યાનની અંદર લીન હોય છે. ભૃગુ ઋષિના આગમનની એમને ખ્યાલ નથી રહેતો. ભૃગુ ઋષિને ગુસ્સો ચડી જાય છે કે આ રીતે જે ધ્યાનની અંદર લીન છે, કોઈને આવે છે જાય છે, કોઈને ખબર નથી રહેતી, એવા દેવને મારે સત્વગુણી કેમ કહેવા. એટલે ત્યાં એ બ્રહ્માજીને ઉપર ક્રોધિત થઈ જાય છે અને બ્રહ્માજીને શાપ આપે છે કે તમારા ક્યાંય બહુ મંદિર નહીં થાય. ત્યાંથી એ શિવલોકમાં જાય છે. શિવલોકની અંદર માતા પાર્વતી સાથે ભગવાન શિવજી કામ સમાધિમાં લીન હોય છે. એવા ટાણે ભૃગુ ઋષિ ત્યાં જાય છે તો એમને ખ્યાલ રહેતો નથી કે અહીંયા કોઈ બહાર આવ્યું છે. આ સમયે ભૃગુ ઋષિનો ગુસ્સો અતિશય વધી જાય છે અને તે ભગવાન શિવજીને પણ શાપ આપી દે છે કે તમારે ક્યાંય મૂર્તિ પૂજા નહીં થાય, તમારા શિવલિંગની જ પૂજા થશે. ત્યાંથી ચાલતા થાય છે અને વૈકુંઠમાં જાય છે. વૈકુંઠમાં પણ ભગવાન શ્રીહરિ શેષશૈયા પર આસીન હોય છે. માતા લક્ષ્મીજી એમના પગ દાબતા હોય છે. ભગવાન આંખ બંધ કરીને નિંદ્રાધીન થતા હોય છે. ભૃગુ ઋષિ આગેથી વંદન કરીને આવે છે પણ એમનું ધ્યાન નથી રહેતું અને માતા લક્ષ્મીજી એ ભગવાન સિવાય કોઈ જગ્યાએ પોતાનું ફોકસ નથી રાખતા અને ભૃગુ ઋષિ આવ્યા છે એમને ખબર નથી પડતી. એક જગ્યાએ, બે જગ્યાએ, ત્રણ જગ્યાએ કંટાળેલા ભૃગુ ઋષિ પછી અંતે એવો વિચાર, એના ગુસ્સાનો કોઈ પાર નથી રહેતો. એ શેષશૈયા પર સૂતેલા ભગવાનની છાતીમાં જઈને પાટું મારી દે છે. ભૃગુ ઋષિની આ પાટુનું ભગવાનના હૃદય ઉપર ડાઘ પડી જાય છે. આજે પણ જ્યાં વિષ્ણુ ભગવાનની કોઈ મૂર્તિ હોય છે, નારાયણનું જે કંઈ સ્વરૂપ હોય છે, ત્યાં ભગવાનની છાતીમાં એક ડાઘ મૂર્તિકાર પણ બનાવે છે, જેને ભૃગુ લાંછન કહેવાય છે. આ એવી બધી છાતીમાંથી પાટું મારી અને ભગવાન તરત જ આંખ ખોલે છે અને લક્ષ્મીજી તો આભા બની જાય છે કે આ શું, આવી રીતે આ ભગવાનની છાતી માથે પાટું, આવું તો કોઈ રાક્ષસે નથી કરતા. ભગવાન ઉલટાના જાગી અને આપણે હોય તો શું કરીએ, તરત જ સામા થઈ જાય, ગુસ્સો કરીએ. પણ ભગવાન છે ને, ભગવાન સામાન્ય જીવ કરતા અનેક રીતે મોટા છે. એમણે ભૃગુ ઋષિને કીધું, અરે ઋષિરાજ, મારું હૃદય તો બહુ જ કઠોર છે. આપના પગમાં વાગ્યું હશે, આપ બેસો. શેષશૈયા પર ભૃગુ ઋષિને બેસાડીને ભગવાન ભૃગુ ઋષિના ચરણ ચાપે છે. લક્ષ્મીજીને આ બધું ગમતું નથી. આ શું, ગમે એવા બાવા આવી અને ભગવાનના છાતીમાં પાટું મારી જાય, આપણા ઘરમાં આવીને શેષશૈયા માથે સૂતા છે ત્યાં આવીને મારી જાય, નહીં વાત નહીં ચેત, કઈ વાંક નહીં ને. પણ ભગવાન છે ને, એમની લીલા અલૌકિક હોય. એમણે ભૃગુ ઋષિને પગ ચાંપતા ચાંપતા એમનું જે અજ્ઞાન નેત્ર હતું, જે એમના તળિયામાં, પગના તળિયામાં, એ
ભગવાને પગ ચાપતા ચાપતા ફોડી નાખ્યો. ત્યાર પછી ભૃગુનું અજ્ઞાન છે એ જતું રહ્યું અને એને એમ થઈ ગયું, ઓહો, મારાથી તો કેવડો મોટો અપરાધ થઈ ગયો. ભગવાને ભૃગુ ઋષિનું આ બધું જે અજ્ઞાન હતું એને તોડવા માટે જ આ બધી લીલા કરેલી. પરંતુ કોઈ પણ સ્ત્રીને પોતાના પતિનું અપમાન થાય એ કોઈ રીતે સહન ન કરી શકે. ભગવાનને લક્ષ્મીજીએ કીધું કે પ્રભુ, આ શું, આ રીતે આપણા ઘરમાં આ રીત ન ચાલે, તમને ગમે આવી અને મારી જાય. ભગવાન કહે કે મારી આ લીલા હતી, આ દે, પણ બહુ મોડું થઈ ગયું હતું. એ લીલાનો વિસ્તાર સમજાવવાનો કોઈ સમય નહોતો. માતા લક્ષ્મીજીને વારંવાર દુઃખ અને અપમાનની ભાવના થઈ ગઈ હતી. એને કીધું હતું કે હું ભૃગુનું એક પીછું નહીં રહેવા દઉં ધરતી માથે, એટલો મને ગુસ્સો ચડી ગયો છે. તમને આવીને જે કરી જાય આપણે આપણી માથે સહન કરી શકીએ, પણ જીવનસાથી માથે પોતાનું ગૌરવ જે છે પતિ માથે ક્યારે થાય કોઈ સ્ત્રી સહન ન કરી શકે. ભગવાને ખૂબ સમજાવ્યા. ભૃગુ તો રવાના થઈ ગયા હતા પાછા યજ્ઞ સ્થળ ઉપર, અને વિષ્ણુ ભગવાનને સત્વગુણી જાણીને એને ફળ દેવા નક્કી કર્યું હતું. પણ ભગવાન મનાવે છે, પણ લક્ષ્મીજી માનતા નથી. લક્ષ્મીજીને ખૂબ મનાવે છે, પણ લક્ષ્મીજી ત્યાંથી ભગવાનને માથે ઉલટાનો ગુસ્સો કરે છે કે તમે આવી રીતે બધાઈને ચડાવ્યા છે, સાધુ સંતો બાવાઓને, કે એ તમારી માથે ગમે એવું વર્તન કરી જાય છે. ભગવાન કહે છે કે મારા સંતથી અધિક મને કોઈ નથી. મારા સંતનો જે કોઈ વિરોધ કરશે એને હું આ બ્રહ્માંડમાં નહીં રહેવા દઉં. આવું બોલ્યા. લક્ષ્મીજીને થયું કે હવે તમે મને કહેશો, હું તમારા ઋષિઓને માટે થઈને કઈ અયોગ્ય કહું છું? લક્ષ્મીજી તરત જ સ્વર્ગ છોડી અને દેખાતા બંધ થઈ જાય છે, અને ભગવાનને ન દેખાય એવી રીતે એ કોલ્હાપુરની અંદર જઈ અને વનક્ષેત્રની અંદર અવતાર લઈ લે છે. સમય જતા નારદજી એવા ટાણે બરાબર ભગવાનના ધામમાં પધારે છે અને જોવે છે કે ભગવાન એકદમ વ્યાકુળ છે. ભગવાન ઘરમાં ક્લેશ થયો હોય કોને ગમે? ભગવાનનું ચિત્ત વ્યાકુળ હોય છે. ભગવાનને કહે છે, પ્રભુ તમને શું થયું, આ કેમ આવું છું? તો મને મારી લક્ષ્મી વગર મને ગમતું નથી, મને આ વૈકુંઠની અંદર હવે જરાય નથી ગમતું. એ નારાજ થઈ ગઈ. ભૃગુ આવ્યા, આ બધી વાત કીધી અને જુઓ કેવું ન થવાનું થઈ ગયું. ત્યારે ભગવાન શ્રી હરિ શ્રીનિવાસ યુવકનું સ્વરૂપ લઈને શેષાચલમમાં સપ્તગિરી પર્વત છે તેના ઉપર પોતાના પગલા મૂકી અને અવતાર ધારણ કરે છે. અને એમને એવો વિચાર કર્યો કે એ પૃથ્વી પર ગઈ હશે તો હું પૃથ્વી પર જઈ અને લક્ષ્મીને જ યાદ કરીને એટલું રટણ કરું કે એ જ્યાં હશે ત્યાંથી મારી પાસે ખેંચાઈને આવી જશે. ભગવાન શ્રીનિવાસનું સ્વરૂપ લઈ અને સપ્તગિરી પર્વત ઉપર આવે છે અને ત્યાં એક રાફડાની અંદર બેસી જાય છે અને ત્યાં લક્ષ્મીજીને યાદ કરીને લક્ષ્મી લક્ષ્મી રટણ કરે છે. આ બાબતની જાણ લક્ષ્મીજીને હોય છે કે ભગવાન શ્રીનિવાસ સ્વરૂપ લઈને શેષાચલમમાં આવેલા છે, પરંતુ એ જણાવતા નથી. હજી થોડીક રીસ હતી, પણ પોતાના પતિ છે, ભૂખ્યા દેશે હેરાન થાય કોને ગમે? એટલે એમની પ્રેરણાથી શિવજી અને બ્રહ્માજી એક વાછરડું અને ગાયનું સ્વરૂપ લઈ ને એ રાપડા પર આવી અને રાપડા પર એ ગાય આવીને ઊભી રહે અને ગાયના આંચળમાંથી દૂધની ધારાઓ વહે અને એ જે દૂધની ધારાઓ છે ભગવાન શ્રીહરિના મુખ સુધી જાય અને ભગવાન શ્રીહરિનું આ રીતે પોષણ થાય. રીસાયેલા ત્યાંથી એમને દૂર થઈ ગયેલા લક્ષ્મીજી પણ ત્યાં બેઠા બેઠા ભગવાન શ્રીહરિના થાળની ચિંતા કરે છે અને આ પ્રેરણા કરીને શિવજીને અને બ્રહ્માજીને આ ગાયનું સ્વરૂપ લઈને ત્યાં ભગવાનને દૂધ પહોંચાડે છે. આ ગાય નું જે સ્વરૂપ હતું એ રાજા ચૌલ રાજાનું જે ધન હતું, ગાયોનું જે ગૌમંડળ હતું એમાં આ ગાય હતી. અને એ ગાય જ્યારે વનમાં જઈ અને આવી રીતે દૂધ ખાલી કરી આવે તો ગોવાળને ખબર પડી કે આ ગાય હંમેશા પોતાનું દૂધ બીજી જગ્યાએ જઈને ઠલવી દે છે, રાફડાની અંદર જઈને ઠલવી દે છે. ગોવાળને બહુ ગુસ્સો આવ્યો એટલે એણે કુહાડીનો ઘા કર્યો. કુહાડીનો ઘા કરીને ગાયને ત્યાંથી તગડવા માટે પ્રયત્ન કર્યો. ભગવાન શ્રી હરિ અંદર જે દરરોજ આ ગાયનું દૂધ પીતા હતા એને ખ્યાલ આવ્યો કે આ ગાય ઉપર પ્રહાર થઈ રહ્યો છે, તો ભગવાન શ્રી હરિ પોતે ઊભા થઈ અને આ કુહાડીનો ઘા આડા ફરી અને ઝીલે છે. આ કુહાડીનો ઘા ભગવાનને કપાળમાં ડાબી બાજુ બહુ ખરાબ રીતે લાગે છે અને ભગવાન ખૂબ ઘાયલ થઈ જાય છે.